તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર. ને આજે જુઓ મિત્રો, આપણા ઘેર કેરીનું શાક બને. આ જુઓ કેરી હી અને માં બહુ કે નાટક કરે. મિત્રો બ્લોગમાં જોડાઈ રહેજો. આપણે કેરીનું શાક બને છે અને રોટલી. તો બ્લોગ લાસ્ટ સુધી જોજો. જો કાંઈ આપણે નાઈને આવતા આવતો તો કેરીનું શાક ચડી ગયું છું. નાઈને આવતા આવતા તો કેરીનું શાક ચડી ગયા. જો કેરીનું શાક અને હવે રોટલા થઈ આટો બંધાય છે. આ સુધી હું બોલે આટો બંધાય. અને મિત્રો આપણે નાઈને આવી જાઓ. આ જુઓ નાઇટીમાં આપવાની પહેરી પરી મિત્રો પેન ફૂંકાતું હતું એટલે આપણે નાઇટીમાં આપણને પહેરી પરી રાતપુર જઈ સવાર બદલાઈ નાખશો. તો મિત્રો જુઓ ગેસ તો આટલા મળતા નતા. 45 દિવસ થયા. નોંધાય 10 દિવસ પછી આવ્યો એટલે હાલ 30 દિવસે નહીં મળતો, 45 દિવસે મળે. આપણી મમ્મીએ કેરીનું શાક અને રોટલી બનાવી નાખી દીધું. હા બેટા, કેરીનું શાક અને રોટલી. તો મિત્રો તમે આ સિઝનમાં કેરીનું શાક ખાધું નહીં ખાધું કમેન્ટ કરજો અને બ્લોગમાં જોડાયા રહો. સબસ્ક્રાઇબ કરો કે જી, સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ નહીં, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ. મિત્રો બહેન તો બોલતા નહીં આવડતું, સબસ્ક્રાઇબ કરો. તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. બ્લોગ પસંદ આવ્યો હોય તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.